જોયું, આવી ગયા ને આ લોકો પાછા, કોઈનું કયું નહીં માને. એ લોકો એની માનું કયું પણ નહીં માને. બહુ દુખી થશે, બહુ પછતાશે. દાદા, અમે સમજી ગયા છે કે તમે ઘરની અંદર આવવા માટે શું કામ ના પાડી રહ્યા છો, કારણ કે તમે કોઈને પણ પીડા દેવા નથી માંગતા. તમે સાવ વિપરીત સમજો છો. પીડા આપીશ, બહુ પીડા આપીશ. આપજો, તમને જેટલી પણ પીડા આપી હોય ને એટલી આપજો, પણ પહેલા અમે તમારી સારવાર કરીશું અને તમે સાજા થઈ જશો પછી તમને જ્યાં જવું હોય, જ્યારે જવું હોય જતા રહેજો. ના, હું ઘરમાં આવું તમારી મરજીથી, પણ જાઉં મારી મરજીથી. તમે કહેશો ને તો પણ નહીં જાઓ. ભલે, અમે કાંઈ નહીં કહી. ચાલો તમે ઘરમાં આવો. આવ્યો મોટો મને લઈ જવા વાળો. હું ઘરમાં આવું પણ એ પહેલા મારી 3 શરત છે. એ શરત મંજૂર હોય તો જ ઘરમાં આવું. દાદા, તમે મનથી ખૂબ દુખી અને આહત થયેલા લાગો છો, એટલે જ તમે કોઈની મદદ નથી લઈ શકતા. પણ અમને અમારા મહાદેવ શીખવ્યું છે કે ત્યજેલા લોકોની સેવા કરવી એ જ સૌથી મોટી ભક્તિ છે. આ ભક્તિ નથી, પરીક્ષા છે, પરીક્ષા. નહીં નિભાવી શકો અને તેમ છતાંય તમારે આગના દરિયામાં હવન કરવો હોય તો કૂદો, પણ શરત પૂરી થાય પછી વાત. બોલો, ભક્તિને સાબિત કરવા માટે તમારી કેટલી શરતો છે? અમને તમારી બધી શરતો મંજૂર છે. શરત એ કે હું ઘરમાં આવીને જે પણ ઈચ્છા વ્યક્ત કરું એ તમારે પૂરી કરવી પડશે. શરત માન્ય છે. વિચારીને માન્ય કરો, નહીં તો પસ્તાશો. બીજી શરત? બીજી શરત એ કે હું જે કંઈ પણ માંગણી કરું એ હસતા મોઢે સ્વીકાર કરવી પડશે. ચહેરા પર કોઈ પણ જાતનો અણગમો દેખાવો ન જોઈએ. એને હસતા મોઢે સ્વીકાર કરી લેવાની. આગળ બોલ. ભાઈ, તમારી ધર્મ પત્નીને રોકો, નહીં તો આ શરત પૂરી કરવામાં તમે બહુ પછતાશો. ગંગાના દરેક સુખ, દુઃખ અને વચનમાં સાથ આપવો એ જ મારો ધર્મ છે. અને ગંગા જે કહેશે એવું જ થશે. અરે, ભૂલ થાય છે આ લોકોની. કોઈ પુણ્યનો દરિયો નહીં મળે મારી સેવા કરીને. કોરી ખાઈશ હું, તમને લોકોને કોરી ખાઈશ. તમે સુખેથી બેસી નહીં શકો, સૂઈ નહીં શકો, ખાઈ નહીં શકો, પી નહીં શકો. હજી એ કહું છું, અમે લોકો ઓળખતા નથી મને. હું કોરી ખાઈશ તમને લોકોને. મેં જાણતા નથી હું કોણ છું. તમે એક મનુષ્ય છો. ઈશ્વરનો અંશ હોય છે તમે પણ,
દાદા, જો આજે અમે તમારી સેવા નહીં કરીએ ને તો અમે ઈશ્વરના એક અંશની સેવા ના કરી કેવું થશે? અને અમારી ભક્તિની શરૂઆત જ મનુષ્ય માત્ર તરફ એમ છે. જો અમે એમાં જ નિષ્ફળ ગયા તો પછી આગળ બાકી જ શું રહ્યું? ઠીક છે, મારી છેલ્લી શરત ઈ છે કે જો તમે મારી ઈચ્છા પૂરી ન કરી શક્યા તો બસ આમ જ ઘરની બહાર ધક્કા મારી મારીને ઢસડીને અપશબ્દો બોલતા બોલતા મને બીજા કામ કાઢી મૂકજો. ને એ દિવસે તમારે વચન લેવું પડશે કે તમે ક્યારેય સપનામાં કોઈનું ભલું કરવાનું વિચારી નહીં શકો. ડરી ગયા છો ને તમે બંને? ગભરાઈ ગયા છો ને? ના પાડશે, જોજો આ લોકો હમણાં ના પાડશે કે આટલું અઘરું હોય ને તો ના લઈ જવાય. મગજ ના પાડે છે પણ હૃદય હા પાડે છે. જોજો આ લોકો હમણાં મગજથી વિચારીને ના પાડશે. બોલો બોલો, ના પાડશે, બોલો ના. હા,